अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યમાં લાસ્ટ ટાઈમ ચુંબકત્વ માટેના ગૌસના નિયમની ચર્ચા કરેલી। આગળનો આપણો ટોપિક છે પૃથ્વીનું ચુંબકત્વ। થોડીક હિસ્ટ્રીને લઈને વાત છે, થોડીક ટર્મ્સને આપણે સમજવા જરૂરી છે કે પૃથ્વી પણ પોતે એક ચુંબક તરીકે વર્તે છે। એની પાછળનું કારણ શું, એની સાથે સાથે કયા કયા તત્વો એની સાથે જોડાયેલા છે, કઈ કઈ બાબતો એની સાથે સંકળાયેલી છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। ખૂબ લાંબી થિયરી તમારી બુકમાં આપેલી છે, એનો નિચોડ જે છે, એની જે સમજૂતી છે એ હું તમને આજે કરાવી આપીશ। પૃથ્વીના ચુંબકત્વની વાત કરીએ તો આપણે એવું કીધેલું કે પૃથ્વી પણ પોતે એક ચુંબક તરીકે વર્તે છે અને એનું ચુંબકીય ક્ષેત્ર 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 10⁻5 ટેસ્લાના ક્રમનું। પૃથ્વીનો ગોળો છે એ પણ એક ચુંબક તરીકે વર્તે છે, એની પણ પોતાની કોઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે, જેને આપણે એમ કહીએ છીએ। તો એ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 8×10⁻22 જૂલ પર ટેસ્લા। અહીંયા મેં લખેલું છે, જેટલી બાબતો અગત્યની છે તમારી બુકમાં એને અહીંયા મેં નોટ ડાઉન કરેલી છે અને એટલી જ વસ્તુ સમજવાની જરૂરી છે, વધારે પડતું તમારે એમાં પડવાની જરૂર નથી। સૌથી પહેલી વાત, પૃથ્વીના ચુંબકત્વનું મૂલ્ય 10⁻5 ટેસ્લાના ક્રમનું। નંબર 2, પૃથ્વીની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 8×10⁻22 જૂલ પર ટેસ્લા જેટલી છે। ત્રીજી વાત કે આપણે અત્યાર સુધી એવી માન્યતા ધરાવતા હતા કે પૃથ્વીના પેટાળમાં એક મોટો ગજ્જો ચુંબક રહેલો છે, જેના કારણે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, પરંતુ એવું નથી। કેટલાક અવલોકનો પરથી અને કેટલાક પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે પૃથ્વીમાં કોઈ પણ પ્રકારનો ગજ્જો ચુંબક નથી રહેલો, પરંતુ પૃથ્વીનો જે ગર્ભ ભાગ છે એની ઉપલી સપાટી છે, એ સપાટી ઉપર પીગલિત અવસ્થામાં કેટલાક દ્રવ્યો રહેલા છે અને પીગલિત અવસ્થાના દ્રવ્યોમાં મોટે ભાગે આયન અને નિકલ ધાતુના પદાર્થો છે જે પીગલિત અવસ્થામાં છે। હવે આ પીગલિત થયેલા જે દ્રવ્યો છે, જે ગર્ભની સપાટી પર રહેલા છે, એ વહન પામે છે અને એ વહન પામવાને કારણે વિદ્યુત પ્રવાહની રચના થાય અને આ વહન દરમિયાન વિદ્યુત પ્રવાહ રચાય છે અને આપણને ખબર છે ચેપ્ટર નંબર 4 અનુસાર કે ગતિમાન જે વિદ્યુત ભારો હોય અથવા વિદ્યુત પ્રવાહની જો રચના થતી હોય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। એના કારણે પૃથ્વી પણ આ પીગલિત અવસ્થાના દ્રવ્યોના વહનને કારણે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે। એટલે પૃથ્વીના પેટાળમાં જે ગજ્યા ચુંબકની માન્યતા હતી એ ખોટી છે। ખરેખર માન્યતા શું છે, ખરેખર સાચી દ્રષ્ટિએ શું છે કે પીગલિત અવસ્થાનું જે દ્રવ્ય છે તે વહન પામે છે, એના કારણે વિદ્યુત પ્રવાહની રચના થાય અને ગતિવાન વિદ્યુત ભારો આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, માટે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે। અને આ પ્રકારની જે અસર જોવા મળે છે એને ડાયનેમો અસર કહેવાય। અહીંયા લખેલું છે કે ગર્ભ ભાગમાં આવેલું પ્રવાહી દ્રવ્ય જે આયન અને નિકલનું બનેલું હોય એના વહન દરમિયાન વિદ્યુત પ્રવાહની રચના થાય અને આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। આ ઘટનાને ડાયનેમો અસર કહેવામાં આવે છે। 1 માર્ક્સમાં તમને એવો સવાલ પૂછી શકાય કે ડાયનેમો અસર એટલે શું, બરાબર છે? તો એને આ રીતે તમે એક્સપ્લેન કરી શકો। હવે આપણે થોડી રેખાકૃતિની વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારનું અને કઈ તરફનું હોય। તો આ તમારો પૃથ્વીનો ગોળો છે, મેં બ્લેક કલરની લાઈનથી અહીંયા ગોળો દોરેલો છે, એ તમારો શું છે? પૃથ્વીનો ગોળો છે અને એની બે ભ્રમણ અક્ષ, એક તમારી ઊભી અક્ષ અને એક તમારી આડી અક્ષ। આડી અક્ષ હોય એને અક્ષાંશ કહેવાય, ઊભી અક્ષ હોય એને રેખાંશ કહેવાય, જે પૃથ્વીની ભ્રમણ અક્ષ હોય। એવું જોવા મળ્યું કે પૃથ્વી જે ચુંબક તરીકે વર્તે છે એને જ્યારે અથવા કોઈ ગજ્યા ચુંબકને તમે મુક્ત રીતે ભ્રમણ કરાવો છો, ગજ્યા ચુંબકને જ્યારે પૃથ્વી પર મુક્ત રીતે ભ્રમણ કરાવો છો તો એ અક્ષો કરતા અમુક ખૂણે વિચલન પામીને સ્થિર થાય છે। આપણે એવું સમજતા હતા પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે તે તરફ તમારા ચુંબકનો દક્ષિણ ધ્રુવ અને પૃથ્વીનો જે દક્ષિણ ધ્રુવ છે તે તરફ તમારો ચુંબકનો ઉત્તર ધ્રુવ સ્થિર થશે। એટલે કે ભૌગોલિક જે અક્ષ હતી તમારી, આપણે જે અક્ષાંશ અને રેખાંશની વાત કરીએ એના ફિઝિક્સની ભાષામાં બે નામ છે। એક તો આ તમારો ભૌગોલિક અક્ષ કહેવાય
આ જે ઊભી લાઈન છે એને કઈ અક્ષ કહેવાય? ભૌગોલિક અક્ષ. આ પણ તમારી શું છે? ભૌગોલિક અક્ષ. ઉપરની જે ઊભી લાઈન છે એને શું કહેવાય? ભૌગોલિક અક્ષ. અને આડી લાઈનને એને કહેવાય ભૌગોલિક વિષુવરેખા. બરાબર છે. ભૌગોલિક જે અક્ષ છે એનો ઉપરનો જે છેરો છે એને શું કહેવાય? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. શબ્દોને યાદ રાખજો, થોડા અટપટા શબ્દો છે પણ તમારે સમજવાના છે. તો આને કયો ધ્રુવ કહેવાશે? પૃથ્વીનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અને ભૌગોલિક અક્ષનો જે નીચેનો છેરો છે એને શું કહેવાય? ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. બરાબર છે. તો જે ભૌગોલિક અક્ષ છે એના કરતા અમુક ખૂણાએ વિચલન પામીને તમારો ગજ્યો ચુંબક સ્થિર થાય છે. આપણે અત્યાર સુધી શું સમજતા હતા કે જે ભૌગોલિક અક્ષ છે એને અનુલક્ષીને તમારો ગજ્યો ચુંબક ગોઠવાતો હતો, પણ એવું નથી. તમારી જે ભૌગોલિક અક્ષ છે એનાથી અમુક એંગલ પર તમારો ગજ્યો ચુંબક સ્થિર થાય છે અને એ ખૂણો તમારો 11 ડિગ્રી અને 3 મિનિટનો હોય છે. કેટલો હોય છે? 11 ડિગ્રી અને 3 મિનિટ. એટલે ખરેખર જે પૃથ્વીનું ચુંબકત્વ છે એ આ રીતે છે, નહીં કે આ રીતે. પૃથ્વી આ રીતે ચુંબકત્વ ધરાવે છે ક્રોસ, કે જેનો ખૂણો કેટલો છે? 11.3 ડિગ્રીનો. હવે જે આ જે ગજ્યો ચુંબક છે એમાંથી પસાર થતી તમે જે કાલ્પનિક રેખા દોરો એને કહેવાય ભૂચુંબકીય અક્ષ. કઈ અક્ષ કહેવાય? ભૂચુંબક. આ ઊભી રેખા હતી એ તમારી ભૌગોલિક અક્ષ હતી અને આ જે ચુંબકત્વમાંથી અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતી, વચ્ચેથી મધ્યમાંથી પસાર થતી જે કાલ્પનિક રેખા છે એને શું કહેવાય? ભૂચુંબકીય અક્ષ. અને એના રિલેટેડ તમને જે ધ્રુવો મળે, આ ઉપરનો જે છેરો મળે એને શું કહેવાય? ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. જે રીતે ભૌગોલિક ઉત્તર ધ્રુવ આવતો હતો એ રીતે અહીંયા શું આવશે? તમારો ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. અને એ જ રીતે નીચેનો છેરો છે એને શું કહેવાય? ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ. જે રીતે આ અક્ષમાં નમન થાય છે એ જ રીતે ચુંબકત્વની વિષુવરેખામાં પણ નમન જોવા મળશે. જે રીતે આ અક્ષ તમારી નમેલી છે એને રિલેટેડ પરપેન્ડિક્યુલર એટલે કે લંબ રૂપે તમારી વિષુવરેખા પણ અમુક ખૂણાએ ગોઠવાયેલી હશે. ચુંબકીય વિષુવરેખા. એને કઈ વિષુવરેખા કહેવાય? ભૂચુંબકીય વિષુવરેખા. આ તમારી ભૌગોલિક અક્ષ, આ તમારી ભૌગોલિક વિષુવરેખા, આ તમારી ભૂચુંબકીય અક્ષ અને આ તમારી ભૂચુંબકીય વિષુવરેખા. બરાબર છે? ખ્યાલ આવ્યો? ભૌગોલિક અક્ષ અલગ વસ્તુ છે જે પૃથ્વીની ભ્રમણ અક્ષો છે અને ભૂચુંબકીય અક્ષ એ પૃથ્વીની મેગ્નેટિક અક્ષો છે, ચુંબકીય અક્ષો છે. ચુંબકીય અક્ષો એટલે કે જે તરફ તમારું પૃથ્વીનું ચુંબકત્વ ગોઠવાયેલું છે અને કેટલા ડિગ્રી? 11.3 ડિગ્રીએ ભૌગોલિક અક્ષ સાથે ખૂણો બનાવે છે. અને વિષુવરેખા જે છે એ પશ્ચિમ તરફથી 6 ડિગ્રીનો ખૂણો બનાવે છે. વિષુવરેખા જે ભૌગોલિક વિષુવરેખા છે એના કરતા ભૂચુંબકીય વિષુવરેખા કેટલા ખૂણે રહેલી છે? 6 ડિગ્રીના ખૂણા પર. અને પૂર્વથી આખો 180, તો પૂર્વથી કેટલો ખૂણો થશે તમારો? 174 ડિગ્રી. 180 માંથી 6 બાદ કરો તો 174 ડિગ્રી. એટલે એવું કહી શકાય કે ભૂચુંબકીય વિષુવરેખા એ ભૌગોલિક વિષુવરેખા સાથે પશ્ચિમ તરફ 6 ડિગ્રીના ખૂણે અને પૂર્વ તરફ 174 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી હોય. આટલો તમને ખ્યાલ આવ્યો કે ભાઈ તમારી એક પૃથ્વી હતી, પૃથ્વીની બે ભ્રમણ અક્ષો હતી, એકને અક્ષાંશ કહેવાય, બીજીને રેખાંશ કહેવાય, અથવા એકને ભૌગોલિક અક્ષ કહેવાય, બીજીને ભૌગોલિક વિષુવરેખા કહેવાય. ભૌગોલિક અક્ષના ઉપરના છેરાને ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક અક્ષના નીચેના છેરાને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. જ્યારે ગજ્યા ચુંબકને તમે મુક્ત રીતે લટકાવો તો એ શું કરે છે? ભૌગોલિક અક્ષ સાથે 11.3 ડિગ્રીના ખૂણાએ ગોઠવાય છે. અને આ જે ગજ્યો ચુંબક ગોઠવાય છે એનામાંથી કાલ્પનિક જે પસાર થતી રેખા છે એને ભૂચુંબકીય અક્ષ કહેવામાં આવે. ભૂચુંબકીય અક્ષના બંને છેરાને, એક છેરાને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, બીજા છેરાને ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ. એ જ રીતે જે રીતે ભૌગોલિક વિષુવરેખા હતી એ જ રીતે ભૂચુંબકીય વિષુવરેખા પણ જોવા મળે, જે પશ્ચિમ સાથે 6 ડિગ્રીનો ખૂણો બનાવે અને પૂર્વ સાથે 174 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે ગોઠવાયેલી હોય. આ તમારી સિમ્પલ પૃથ્વીના ચુંબકત્વની વાત. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરીએ તો આ ગજ્યા ચુંબકને તમે મૂકો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં આવે? N થી S તરફ આવે. ચુંબક આ રીતે ગોઠવાય છે. તમારો S છેરો ઉત્તર ધ્રુવ તરફ, N છેરો તમારો દક્ષિણ ધ્રુવ તરફ. આ રીતે તમારો ગજ્યો ચુંબક ગોઠવાશે. બરાબર છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N થી S તરફ આ રીતે નીકળતી હોય અને પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આપણે કીધેલું કે દક્ષિણ થી ઉત્તર તરફ હોય. આ તમારી દક્ષિણ ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ ત્યાંથી નીકળીને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવમાંથી નીકળીને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવમાં દાખલ થાય. બરાબર છે? જે ગજ્યા ચુંબકને સમતુલ્ય છે. ગજ્યા ચુંબકમાં પણ એવું થાય કે ઉત્તરમાંથી નીકળીને દક્ષિણમાં જાય,
ત્યારે અહીંયા પૃથ્વીમાં દક્ષિણમાંથી નીકળીને ઉત્તરમાં જાય. બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન દિશામાં હોય. તો આ તમારી સિમ્પલ માહિતી હતી. હવે આ જે આકૃતિ છે એના રિલેટેડ કેટલીક ટર્મ્સ તમારે સમજવાની છે, કેટલીક નાની નાની વ્યાખ્યાઓ છે જે તમને સમજવી જરૂરી છે. તો સૌથી પહેલી એક વ્યાખ્યા આવે છે ભૌગોલિક મેરિડિયન અને બીજી તમારી ભૂચુંબકીય મેરિડિયન. ભૌગોલિક મેરિડિયન, મેરિડિયનનો ગુજરાતી અર્થ થાય ધ્રુવતલ. ધ્રુવતલ એટલે કે ધ્રુવો વડે રચાતું સમતલ. ધ્રુવો વડે રચાતું સમતલ. તો ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો ભૌગોલિક ધ્રુવો જે હોય એના વડે રચાતું જે સમતલ હોય એને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. આ તમારા ભૌગોલિક ધ્રુવો છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આ તમારી જે અક્ષ છે એને કઈ કહેવાય? ભૌગોલિક અક્ષ. તો ભૌગોલિક અક્ષ જે છે એના દ્વારા રચાતું જે સમતલ આવે, વર્તુળાકાર સમતલ અથવા કોઈ પણ સમતલ તમે વિચારો, આ પ્રકારનું જે સમતલ બને એને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. તેની વ્યાખ્યા આપીએ તો શું કહેવાય? કે ભૌગોલિક અક્ષ અને રેખાંશમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને શું કહેવાય? ભૌગોલિક મેરિડિયન. આ તમારી રેખાંશ છે, આ તમારી અક્ષાંશ અને આ રેખાંશ, બરાબર છે. તો ભૌગોલિક અક્ષ અને રેખાંશ, આ તમારી ભૌગોલિક અક્ષ એ તમારી એક સિમ્પલ એક અક્ષ જેવી હોય, વન ડાયમેન્શનલ. ત્યારે રેખાંશ શું હોય? વર્તુળાકાર ભાગ હોય. રેખાંશ કોને કહેવાય? એક આખો જે પૃથ્વીનો ગોળો હોય એની ફરતે તમે વર્તુળાકાર જે રેખા દોરો એને શું કહેવાય? રેખાંશ કહેવાય, બરાબર. અને આખો વર્તુળાકાર આ બાજુ ભાગ દોરો એને અક્ષાંશ કહેવાય. તો રેખાંશને સમાવતું અને ભૌગોલિક અક્ષ એ બંનેને સમાવતું જે કાલ્પનિક સમતલ આવે એને શું કહેવામાં આવે? ભૌગોલિક મેરિડિયન. અહીંયા તમારે વ્યાખ્યાનું મહત્વ વધારે છે. કોને કહેવાય તે વ્યાખ્યા વધારે જરૂર છે. 3D એનિમેશનમાં જવાની જરૂર નથી, તમારે કાલ્પનિક રીતે વિચારવાની બહુ જરૂર નથી. સિમ્પલ તમારે વ્યાખ્યા યાદ રાખવાની. ભૌગોલિક મેરિડિયન કોને કહેવાય? તો ભૌગોલિક અક્ષ અને રેખાંશને સમાવતા સમતલને શું કહેવામાં આવે? ભૌગોલિક મેરિડિયન. એ જ રીતે ભૂચુંબકીય મેરિડિયન કોને કહેવાય? તો ભૂચુંબકીય અક્ષને સમાવતા સમતલને શું કહેવામાં આવે? ભૂચુંબકીય મેરિડિયન. તો પૃથ્વીની ભૂચુંબકીય અક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ એને શું કહેવાય? ભૂચુંબકીય મેરિડિયન. તો આ તમારું ભૌગોલિક મેરિડિયન હતું. આ તમારી ભૂચુંબકીય અક્ષ હતી, એમાંથી પસાર થતું તમે સમતલ દોરો આ રીતે. આ બંને જે સમતલો, આ તમારું ભૌગોલિક મેરિડિયન અને આ તમારું ક્રોસ જે આવ્યું એને શું કહેવાય? ભૂચુંબકીય મેરિડિયન. યાદ રાખજો, ભૌગોલિક મેરિડિયન અક્ષાંશ રેખાંશનો સમાવેશ કરે છે, જ્યારે ભૂચુંબકીય મેરિડિયન રેખાંશ કે અક્ષાંશનો સમાવેશ કરતું નથી, બરાબર છે. આ બંનેમાં આટલો ફરક છે. તો ભૌગોલિક મેરિડિયન કોને કહેવાશે? ભૌગોલિક અક્ષ અને રેખાંશ સાથે સમાવતું સમતલ. અને મેગ્નેટિક મેરિડિયન અથવા ભૂચુંબકીય મેરિડિયન એટલે ભૂચુંબકીય અક્ષને સમાવતું જે સમતલ હોય એને શું કહેવાય? ભૂચુંબકીય મેરિડિયન. હવે આના રિલેટેડ આગળ આપણે વાત કરીએ તો આગળ બીજી બે ડેફિનેશન તમારે સમજવાની જરૂરી છે. એક તો તમારી ઇન્ક્લિનેશન, બીજું તમારું ડેક્લિનેશન અથવા નમન કોણ. ઇન્ક્લિનેશન, ડેક્લિનેશન અથવા એંગલ ઓફ ડીપ એ તમારા, અને પૃથ્વીના ભૂચુંબકીય ઘટકો, આ ત્રણ ડેફિનેશન તમારે સમજવાની છે. નંબર એક ડેફિનેશન છે તમારી ડેક્લિનેશન. ડેક્લિનેશન કોને કહેવાય? એનો સિમ્બોલ છે ડી. ઓકે. નંબર બે તમારે સમજવાનું છે ઇન્ક્લિનેશન. ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશન અથવા નમન કોણ પણ કહેવાય, અથવા ત્રીજી ભાષામાં એને કહેવાય તો એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ. તમારી બુકમાં લાંબી ચોડી ચર્ચા આપેલી છે, આપણે સિમ્પલ ખાલી સમજવાની જરૂર છે કે આ ડેફિનેશન અથવા આ જે ટર્મ્સ છે, પ્રાચલ જે છે એને સમજી લેવા જરૂરી છે. બાકી બીજી બધી ચર્ચામાં પડવાની જરૂર નથી. ડેક્લિનેશન કોને કહેવાય? તો આપણે હમણાં વાત કરી બે પ્રકારના મેરિડિયન હોય. એક તો તમારું ભૌગોલિક મેરિડિયન જે ઊભું હોય, બરાબર છે. ભૌગોલિક મેરિડિયન તમને હમણાં વાત કરી, આ તમારું ભૌગોલિક મેરિડિયન છે, બરાબર છે. અને બીજું તમારું ભૂચુંબકીય મેરિડિયન આ રીતે, આ તમારું શું છે? ભૂચુંબકીય મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાય? ડેક્લિનેશન, બરાબર છે. ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન, આ જે બે સમતલો હોય એ બંને વચ્ચે જે ખૂણો બને, આ મારી એક હથેળી છે તમારું ભૂચુંબકીય મેરિડિયન, આ તમારું ભૌગોલિક મેરિડિયન. સમજમાં? આ જે સમતલ છે મારું ભૂચુંબકીય મેરિડિયન અને આ સમતલ છે મારું ભૌગોલિક મેરિડિયન. એ બંને વચ્ચે જે ખૂણો બને છે, આ જે એંગલ બને છે એને શું કહેવાય? ડેક્લિનેશન. ખાલી તમારે ડેફિનેશન યાદ રાખવાની. લખવાનું ડેફિનેશનમાં કે ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન
હું શોર્ટમાં લખી દઉં છું, વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહે છે. બરાબર છે. ભૌગોલિક મેરિડિયન અને ભૂચુંબકીય મેરિડિયન વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે? ડેક્લિનેશન. હવે ભારત દેશની વાત કરીએ તો દિલ્હીની અંદર આ જે ખૂણો છે એ ખૂણાનું મૂલ્ય 0 ડિગ્રી અને 41 મિનિટ. દિલ્હી શહેર માટે કેટલું છે? 0 ડિગ્રી અને 41 મિનિટ. મુંબઈ શહેર માટે 0 ડિગ્રી અને 58 મિનિટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ખૂણો ખૂબ નાનો છે, 41 મિનિટ અને 58 મિનિટ. એટલે એનો મતલબ કે બંને સંપાત થયેલા સમતલો છે. આ જે બે સમતલો છે ખરેખર જે આ ક્રોસ દેખાય છે ભારત દેશ માટે બંને સમતલો સેમ જ છે. બહુ નાનો ખૂણો બને છે, એટલો બધો ખૂણો આવતો નથી, એકદમ નાનો ખૂણો બનતો. એટલે આ બંને સમતલો તમારા કેવા છે? સમાન છે એવું કહી શકાય. બરાબર છે. ભારત દેશ માટે જ્યાં ડેક્લિનેશન નામના ખૂણાનું મૂલ્ય ખૂબ નાનું છે. બીજી વાત છે તમારો એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ. નમન કોણ કોને કહેવાય? તો પૃથ્વીની સમશીતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે બનતા ખૂણાને, ડેફિનેશન પહેલા લખી લે. પૃથ્વીની સમક્ષિતિજ સપાટી, પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અથવા ચુંબકીય ક્ષેત્ર સાથે બનતા ખૂણાને શું કહેવામાં આવે? એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ કહે છે, જેને પાઈ વડે દર્શાવે. શાના વડે? એંગલ ઓફ ડીપ ને પાઈ વડે દર્શાવવામાં આવે. હવે આ કયો ખૂણો? તો તમારી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી. હવે આપણે જમીન, ભલે પૃથ્વી તમને અહીંયા ગોળાકાર સ્વરૂપે દેખાય છે, પણ આપણે જમીન પર ઊભા હોઈએ તો પૃથ્વી તમને સમક્ષિતિજ દેખાય. આપણે પૃથ્વી પર ઉભેલા હોઈએ તો પૃથ્વીનો જે વિસ્તાર છે લાંબે લાંબે સુધી આપણને સમક્ષિતિજ જ દેખાય છે. આ તમારી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી. બરાબર છે. આ તમારી પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા, એ બંને વચ્ચેનો જે ખૂણો બને એને શું કહેવાય? આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખા. એની કોઈ બિંદુ, આ બિંદુની વાત કરીએ તો આ બિંદુ પાસે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી આ તરફ અને આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા. આ ભલે મેં બહાર તરફ દર્શાવ્યું છે પણ અંદરની તરફ આવે. પૃથ્વીની જે સપાટીનો ગોળો છે અંદરની તરફ મારે દર્શાવવું હોય તો અહીંયા 2 ડાયમેન્શનમાં હું ના દર્શાવી શકું. તો આ જે સપાટી છે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી આ રીતે, અને જે ક્ષેત્ર રેખાઓ નીકળે છે આ રીતે, પૃથ્વીમાંથી જે ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર માર્ગે નીકળે છે એનો જે સ્પર્શક છે એ બંને વચ્ચે જે ખૂણો બને એને શું કહેવાય? ફાઈ, એંગલ ઓફ ડીપ. તો પૃથ્વીની સમક્ષિતિજ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચે બનતા ખૂણાને શું કહેવામાં આવે? એંગલ ઓફ ડીપ. તો એંગલ ઓફ ડીપની એક ખાસિયત છે કે વિષુવ રેખા પરના બિંદુએ, ક્યાં? વિષુવ રેખા પર તમારી પૃથ્વીની સપાટી પણ આ જ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર રેખા પણ આ દિશામાં. બરાબર છે. સપાટી અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં આવશે એટલે ફાઈનું મૂલ્ય શું થઈ જશે? તમારું 0. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. કઈ જગ્યાએ? તમારું વિષુવ રેખા પર. આ તમારી વિષુવ રેખા છે તો વિષુવ રેખા પરના બિંદુએ તમારું શું આવશે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને ધ્રુવો આગળના બિંદુએ, ધ્રુવો આગળ તમારા એનું મૂલ્ય શું આવશે? ફાઈનું મૂલ્ય 90 ડિગ્રી. આ જે ધ્રુવ પ્રદેશ છે ત્યાં બંને 90 ડિગ્રી. આ તમારો ધારો કે ધ્રુવ પ્રદેશ છે, આ ધ્રુવ છે માની ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, આ બંને એકબીજાને 90 ડિગ્રી હશે. ઓકે. પાઈનું મૂલ્ય એક તો પૃથ્વીની સમક્ષિતિજ સપાટી આ અંદરની તરફ અને આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા, તે બંને એકબીજાથી 90 ડિગ્રી હશે. તો વિષુવ રેખા પર ફાઈ બરાબર 0 અને ધ્રુવો આગળ ફાઈ બરાબર 90. એંગલ ઓફ ડીપનું મૂલ્ય. ત્રીજી ચર્ચા છે તમારી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. શાના ઘટકો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. એના માટે આપણે બે સમતલો વિચારવાના, બે ધ્રુવતલ. એક તો તમારું ભૌગોલિક મેરિડિયન અને બીજું તમારું ભૂચુંબકીય મેરિડિયન. માની લો કે મારી પાસે એક સમતલ છે આ રીતે. ઓકે. આ રીતે એક સમતલ છે. બે સમતલો તમને દેખાય છે. એક સમતલ આ રીતે છે અને બીજું સમતલ આ રીતે છે. બરાબર. અને આ તમારો શું છે? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. આ તમારો શું છે? ભૌગોલિક ઉત્તર ધ્રુવ. અને આ તમારો છે ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. માની લો કે કોઈ ચુંબકીય ક્ષેત્રનો ઘટક આ દિશામાં છે બી. ઓકે. આ બે સમતલો છે. એક સમતલ કયું તમારું છે? ભૂચુંબકીય ધ્રુવતલ. અને બીજું તમારું ભૌગોલિક સમતલ. આપણે આગળ વાત કરી ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન.
એક સમતલ તમારું મેગ્નેટિક મેરિડિયન છે અને એની પાછળનું એરો આ જે સમતલ છે તમારું કયું છે જીઓગ્રાફિક મેરિડિયન એટલે કે ભૌગોલિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન એ બંને આ રીતે સમતલો ગોઠવાયેલા છે. બરાબર છે. એ બંને વચ્ચેનો ખૂણો છે જે સમતલ વચ્ચેનો એને આપણે ડેક્લિનેશન કીધું. ભૌગોલિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન, જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો જે ખૂણો હોય એને શું કહેવાય? ડેક્લિનેશન. તો આ તમારો ડેક્લિનેશન કહેવાય. પછી ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. બરાબર છે. અને આ તમારું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીની સમશીતોષ્ણ સપાટી અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો ખૂણો. આ તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા દર્શાવે. અને આ પૃથ્વીની સપાટી છે. પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ શું છે? પૃથ્વીની સપાટી. તો એ બંને વચ્ચેના ખૂણાને આપણે શું કીધું? એંગલ ઓફ ડીપ કહી શકાય કે ના કહી શકાય? એંગલ ઓફ ડીપ કહી શકાય. પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા અને આ પૃથ્વીની સમશીતિત સપાટી. આ શું દર્શાવે તમને? પૃથ્વીની સમશીતિત સપાટી. આ ધ્રુવ પ્રદેશ આગળની વાત કરું તો એ બંને વચ્ચેનો ખૂણો શું કહેવાય? તમારો ફાઈ, એટલે કે તમારો એંગલ ઓફ ડીપ. આ રીતે તમારી કઈક રચના બની શકે. એક પૃષ્ઠ તમારો અથવા એક સમતલ તમારું ભૌગોલિક ઉત્તર ધ્રુવ, બીજું સમતલ તમારું ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ. બંને વચ્ચેના ખૂણાને આપણે ડેક્લિનેશન કીધું. તો એ તમારો બંને સમતલો વચ્ચેનો ખૂણો ડેક્લિનેશનનો છે. આ તમારો કોઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે બી જેટલું તમારા આ સમતલમાં આવેલું છે. બરાબર છે. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીની સમશીતિત સપાટી, આ તમારી પૃથ્વીની સમશીતિત સપાટી છે, એ બંને વચ્ચેનો ખૂણો તમારો ફાઈ અને આપણે એંગલ ઓફ ડીપ કીધો. તો આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો લખવા હોય, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો અથવા ચુંબકત્વના ઘટકો પણ કહી શકાય, તત્વો પણ કહી શકાય. બરાબર છે. તો એ કેવી રીતે લખાય? તો એક તો તમારો એક હોરિઝોન્ટલ ઘટક આવશે અને એક તમારો વર્ટિકલ ઘટક આવશે. ચુંબકીય ક્ષેત્રના બે ભાગ પડે. એક આ તમારો આ ઘટક આવે, એક આ તમારો આ ઘટક, આ બીવી અને આ બીએચ. તમે વેક્ટર એડિશન ભણ્યા હશો 11મા ધોરણમાં. કોઈ પણ સદિશ હોય એના બે ઘટકો પડે, એક તમારો હોરિઝોન્ટલ, બીજો તમારો વર્ટિકલ. તો જે હોરિઝોન્ટલ ઘટક બને એ કયા ખૂણે છે? ફાઈ જેટલા ખૂણે છે. તો તમે એવું લખી શકો બી સાઇન ફાઈ, સોરી બી કોસ ફાઈ. સમશીતિત ઘટક હોય, ચુંબકીય ક્ષેત્રનો સમશીતિત ઘટક હોય એને શું કહેવાય? બી કોસ ફાઈ. અને જે વર્ટિકલ ઘટક હોય એને શું કહેવાય? બી સાઇન ફાઈ. બરાબર છે. ના સમજ પડે તો ત્રિકોણ બનાવી દેવાનો. બરાબર છે. આ ખૂણો તમારો ફાઈ જેટલો છે, આ સમશીતિત ઘટક તમારો બી એચ, વર્ટિકલ ઘટક તમારો બી વી. બરાબર છે. લગાવો કોસ ફાઈ. કોસ ફાઈ બરાબર શું થાય? આ તમારો બી છે. ઓકે. તો કોસ ફાઈ બરાબર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. ખૂણાની પાસેની બાજુ કેટલી છે? બી એચ. કર્ણ કેટલો છે તમારો? બી. તો બી એચ બરાબર બી કોસ ફાઈ થાય. બી કોસ ફાઈ આવ્યું. સાઇન ફાઈ લગાવીએ. સાઇન ફાઈ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણાની સામેની બાજુ બી વી. કર્ણ કેટલો? બી જેટલો. સાઇન ફાઈ ના સાઇન ફાઈ. તો બી વી બરાબર બી સાઇન ફાઈ લખી શકાય. ઓકે. ત્રિકોણ પરથી આ તમારા બે ઘટકો મળી ગયા. મૂલ્યની વાત કરીએ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવી રીતે મળે? BH નો વર્ગ વત્તા BV નો વર્ગ. સદિશમાં હું ભણીને આવ્યા. tan phi ખૂણાનું મૂલ્ય શોધવું હોય, મારે દિશા શોધવી હોય, તે કેવી રીતે મળે? BV ના છેદમાં BH, વર્ટિકલ ઘટકના છેદમાં હોરિઝોન્ટલ ઘટક, અથવા phi બરાબર tan ઇનવર્સ BV ના છેદમાં BH. ઓકે. તો આટલી ચર્ચા તમારી બુકમાં આપેલી છે પૃથ્વીના ચુંબકત્વ વિષયની. સિમ્પલ તમારે પૃથ્વીના ચુંબકત્વ વિશેનો પ્રાથમિક ખ્યાલ ડાયનેમો અસરથી લઈને કઈ બાબતો અક્ષાંશ અને રેખાંશને રિલેટેડ કેટલા ખૂણાએ તમારું ચુંબકત્વ ગોઠવાયેલું છે એ તમારે યાદ રાખવાનું સિમ્પલ નાની થિયરીમાં પૃથ્વીના ચુંબકત્વમાં. પછી એની સાથે રિલેટેડ ડેફિનેશન, તો એમાં 4 ડેફિનેશન આપણે જોઈએ: ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન, ડેક્લિનેશન અને ઇન્ક્લિનેશન અથવા નમન કોણ. બરાબર છે. 4 વ્યાખ્યાઓ યાદ રાખવાની અને 4 વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બંને ઘટકોનો અભ્યાસ. તો કોઈ ચુંબકીય ક્ષેત્ર રહેલું હોય તો આ સમતલને રિલેટેડ તમારા ચુંબકીય ક્ષેત્રના ઘટકો કયા કયા આવે. બરાબર છે. અને એના પરથી પાઈનું મૂલ્ય tan ઇનવર્સ BV/BH. આટલી ચર્ચા તમારી બુકમાં આપેલી છે. ઓકે. થેન્ક યુ. हमने मैग्नेटिक कंपास यूज करा है कभी? मैग्नेटिक कंपास में जो वो मैग्नेटिक निडल होती है वो नॉर्थ डायरेक्शन की तरफ पॉइंट करती है. भाई अगर हम एक मैग्नेटिक निडल लें
तो ये हमें नॉर्थ डायरेक्शन की तरफ का डायरेक्शन बताती है कि इधर जाने से नॉर्थ की तरफ आप पहुंच जाओगे। भाई जहाजों में जो सेलर लोग थे वो तो मैग्नेटिक कंपास से फाइंड करते थे यार किधर जाना है। तो ऐसा कैसे होता है कि ये मैग्नेटिक नीडल जो है हमें नॉर्थ की तरफ पॉइंट करके बताती है भाई इधर है कि इधर है कि इधर है, किधर है नॉर्थ, ये कैसे बता देती है। भाई हमने एक चीज पढ़ी थी कि जो मैग्नेटिक नीडल है वो मैग्नेटिक फील्ड के अलोंग अलाइन हो जाती है। तो अगर मैग्नेटिक फील्ड मानो इस वाली डायरेक्शन में है तो एक मैग्नेटिक नीडल, ये रेड पार्ट उसका जो है नॉर्थ पोल रिप्रेजेंट कर रहा है इस मैग्नेट का, और इस ब्लू वाला पार्ट साउथ पोल रिप्रेजेंट कर रहा है, तो वो इस तरीके से कुछ अलाइन हो जाएगी। और अगर मैग्नेटिक फील्ड लाइन उधर हुई, मैग्नेटिक फील्ड लाइन उधर हुई तो ये नीडल भी उधर पॉइंट करने लग जाएगी। तो भाई ये मैग्नेटिक नीडल जो है ये मैग्नेटिक फील्ड लाइन के अलोंग अपने आप को अलाइन कर लेती है। अच्छी बात है भाई। तो भाई जब हम समुद्र में ट्रैवल कर रहे हैं तो वहां किसकी मैग्नेटिक फील्ड लाइन है भाई, जिससे कि हमें ये मैग्नेटिक नीडल अर्थ पे जब हम रहते हैं तो हमको वो नॉर्थ की तरफ बता देती है। इसका मतलब अर्थ की कुछ मैग्नेटिक लाइंस हैं, अर्थ के चक्कर में कुछ मैग्नेटिक फील्ड हैं, बिल्कुल हैं। और हम वही समझने जा रहे हैं कि अर्थ के चक्कर में कैसी मैग्नेटिक फील्ड होती है। ठीक है, तो चलिए एक अर्थ ले लेते हैं सबसे पहले। ये हमने अर्थ ले ली, ठीक है। अब देखिए अर्थ अपने एक्सिस के अबाउट घूम रही है, चलिए भाई बहुत अच्छी बात। अब अर्थ की जो मैग्नेटिक फील्ड लाइंस होती है ना वो पता है बिल्कुल कैसी आती है, जैसे अर्थ के अंदर एक बार मैग्नेट रखी हो, एक बड़ी सारी मैग्नेट रखी हो, बार मैग्नेट रखी हो अर्थ के अंदर, ऐसी मैग्नेटिक फील्ड लाइंस आती हैं। हमने बार मैग्नेट के चक्कर में मैग्नेटिक फील्ड लाइंस पढ़ रखी हैं, देखिए ऐसी फील्ड लाइंस होती हैं। तो ऐसी फील्ड लाइंस आती है अर्थ के चक्कर में। अब क्या असली में क्या अर्थ के अंदर में ऐसी कोई बार मैग्नेट रखी है क्या कि खोद लें और इस बार मैग्नेट को निकाल लें, इतनी बड़ी मैग्नेट को? नहीं, ये बार मैग्नेट के जैसी फील्ड लाइंस आ रही हैं इसलिए हम इसको बार मैग्नेट से रिप्रेजेंट कर रहे हैं। एक्चुअली में अर्थ के अंदर कोई ऐसी मैग्नेट नहीं है। अब अर्थ की मैग्नेटिक फील्ड का कारण क्या है फिर? भाई अर्थ की जो मैग्नेटिक फील्ड जब प्रोड्यूस हो रही है तो क्यों हो रही है वो? ऐसा हाइपोथेसिस है कि देखिए अर्थ के अंदर आयरन और निकल मेटल भरा हुआ है, काफी सारा आयरन और निकल मेटल है। तो अर्थ के अंदर टेम्परेचर भी बहुत ज्यादा है, तो ये मेटल जो है मोल्टन फॉर्म में है, हॉट मोल्टन फॉर्म में है और आयंस के फॉर्मेट में है। तो अर्थ जब घूम रही है तो उसके साथ में वो मेटल भी घूम रहा है, तो एक करंट प्रोड्यूस हो रहा है, घूमने के चक्कर में करंट प्रोड्यूस हो रहा है। उस करंट के चक्कर में मैग्नेटिक फील्ड लाइन जनरेट हो रही हैं, ऐसा हाइपोथेसिस है। और इस इफेक्ट को बोला जाता है डायनामो इफेक्ट। क्या बोला जाता है इसको? डायनामो इफेक्ट बोला जाता है, ठीक है। अब देखिए ये जो मैग्नेट है ना, ये जो एक्सिस ऑफ रोटेशन है उससे थोड़ी सी टेढ़ी टिल्टेड है। तो अगर हम इस मैग्नेट का एक्सिस बनाए, मैग्नेटिक एक्सिस बनाए, तो ये एक्सिस ऑफ रोटेशन के साथ में 11.3 डिग्री का एंगल बना रहा है, ऐसे टिल्टेड है ये, ठीक है। 11.3 डिग्री का एंगल बना रहा है। चलिए भी बहुत अच्छी बात। अब कुछ नाम अपन देख लेते हैं जो हम आगे यूज करने जाएंगे, जो हम आगे यूज करेंगे ना, कुछ नाम देख लेते हैं। देखिए नॉर्थ पोल, कौन सा नॉर्थ पोल? ज्योग्राफिक नॉर्थ पोल। तो देखिए जो एक्सिस ऑफ रोटेशन से जो अर्थ को जहां से चीर रहा है तो ये नॉर्थ पोल हो गया। इसी तरह से नीचे देखें तो साउथ पोल हो गया। भाई ऊपर नीचे तो रिलेटिव है, हमको भी डायग्राम दिख रहा है उसके रेस्पेक्ट में बोल रहे हैं हम, ऊपर और नीचे, तो ठीक है ना। तो ये ज्योग्राफिक साउथ पोल है और ऊपर ज्योग्राफिक नॉर्थ पोल है, ठीक है। अब जो एक प्लेन एक्सिस ऑफ रोटेशन के परपेंडिकुलर है और जो अर्थ को दो इक्वल हाफ में बांट रहा है अप्रोक्सीमेटली, वो ज्योग्राफिक इक्वेटर है, ठीक है। ज्योग्राफिक इक्वेटर, जो इक्वेटर हम पढ़ते आ रहे हैं अभी तक, वो ज्योग्राफिक इक्वेटर है। और जो मैग्नेटिक एक्सिस के परपेंडिकुलर प्लेन में है दैट इज मैग्नेटिक इक्वेटर, ठीक है। चलिए समझ में आई बात। अब देखिए ये जो मैग्नेट के चक्कर में जो फील्ड लाइंस आती हैं, ये बार मैग्नेट ऐसे लोकेटेड है कि ज्योग्राफिक नॉर्थ पोल के पास में देखें, ज्योग्राफिक नॉर्थ पोल के पास में देखिए तो मैग्नेट का साउथ पोल है, और ज्योग्राफिक साउथ पोल के पास में देखें तो मैग्नेट का देखिए नॉर्थ पोल है, ठीक है। लेकिन पता है
जो इसकी नेमिंग करी जाती है, जो इन पोल्स की नेमिंग करी जाती है, पता है ऊपर वाले पोल को जो ज्योग्राफिक नॉर्थ के पास में है उसे मैग्नेटिक नॉर्थ पोल नाम दिया गया है, और नीचे वाले को मैग्नेटिक साउथ पोल नाम दिया गया है। ऐसा क्यों भाई? देखिए ज्योग्राफिक नॉर्थ और मैग्नेटिक नॉर्थ दोनों पास पास हैं, दोनों नदर्न हेमिस्फीयर में हैं, और ज्योग्राफिक साउथ और मैग्नेटिक साउथ पोल दोनों सदर्न हेमिस्फीयर में हैं। ऐसा क्यों नाम पड़ा भाई? ऐसा इसलिए नाम पड़ा कि अगर हम अर्थ की मैग्नेटिक फील्ड लाइंस देखें तो देखिए अर्थ की मैग्नेटिक फील्ड लाइंस में अगर हम एक मैग्नेटिक कंपास रखें तो मैग्नेटिक कंपास देखिए, जो मैग्नेटिक कंपास का जो नॉर्थ पोल है, जो मैग्नेटिक कंपास का जो नॉर्थ पोल है, ये जो बार मैग्नेट हमने मानी है उसके साउथ की तरफ पॉइंट कर रहा है, लेकिन ये नॉर्थ पोल जिधर पॉइंट कर रहा है तो ये नॉर्थ सीकिंग पोल है। इसका मतलब ऊपर वाले का नाम नॉर्थ पोल पड़ गया कि भाई देखो नॉर्थ पोल, इस कंपास नीडल का नॉर्थ पोल जिधर पॉइंट कर रहा है उसका नाम जो है नॉर्थ पोल पड़ गया। अब पड़ गया तो पड़ गया, अब हम ये यूज कर रहे हैं, ठीक है। तो मैग्नेटिक नॉर्थ और ज्योग्राफिक नॉर्थ दोनों नदर्न हेमिस्फीयर में है। नेमिंग समझ में आई? चलिए देखिए मैग्नेटिक कंपास जो है हम हॉरिजॉन्टल डायरेक्शन में होल्ड करके रखते हैं, क्योंकि भाई ठीक है भाई हम हॉरिजॉन्टल डायरेक्शन में ही ट्रैवल करते हैं, तो भाई मैग्नेटिक कंपास जिसमें हमें काम में लेना होता है तो हम हॉरिजॉन्टल में रखते हैं, ठीक है ना भाई। हमको इधर जाना है तो हॉरिजॉन्टल में ही जाएंगे। लेकिन अर्थ की मैग्नेटिक फील्ड लाइंस में अगर इस मैग्नेटिक कंपास को फ्री छोड़ दें सच दैट ये ऐसे भी घूम पाए, ऐसे भी घूम पाए, तो पता है जैसे जैसे मैग्नेटिक फील्ड लाइंस चेंज होती जाएंगी ना, हम अलग अलग जगह जाते जाएंगे तो मैग्नेटिक फील्ड की डायरेक्शन अलग अलग होती जाएगी, तो ये कई जगह पता है ऐसे टेढ़ा भी पॉइंट करेगा, ऐसे टेढ़ा भी पॉइंट करेगा। तो जो ये एंगल बनाएगा हॉरिजॉन्टल के साथ में, ये जो एंगल बनाएगा मैग्नेटिक कंपास हॉरिजॉन्टल के साथ में, उसे हम एंगल ऑफ डिप बोलते हैं। क्या बोलते हैं उसको हम? एंगल ऑफ डिप। अगर इसको हम फ्री छोड़ दें ताकि ये इस ऐसे भी घूम सके, तो जो हॉरिजॉन्टल के साथ में ये एंगल बनाएगा उसे हम एंगल ऑफ डिप बोलते हैं। चलिए चल के देखते हैं अलग अलग जगह क्या एंगल ऑफ डिप बन रहा है और होता क्या है ये एंगल ऑफ डिप। चलिए तो चलिए हम पहुंच गए अर्थ पे। अब हम मैग्नेटिक इक्वेटर के एक पॉइंट पे खड़े हैं, हम एंगल ऑफ डिप मेजर करना चाहते हैं, और ये रहा हमारा मैग्नेटिक कंपास। अब ये मैग्नेटिक कंपास किधर पॉइंट करेगा? जिस डायरेक्शन में मैग्नेटिक फील्ड है उधर पॉइंट करेगा। तो देखिए मैग्नेटिक इक्वेटर पे ये बिल्कुल हॉरिजॉन्टल में, जो हमारे लिए हॉरिजॉन्टल है उधर पॉइंट कर रहा है। और एंगल ऑफ डिप क्या होता है? हॉरिजॉन्टल के साथ में कितना एंगल बन रहा है, तो देखिए कितना एंगल बन रहा है? 0 डिग्री बन रहा है। अब जरा अपन मैग्नेटिक पोल की तरफ चल के देखते हैं। देखिए अभी तो एंगल ऑफ डिप मैग्नेटिक इक्वेटर पे 0 डिग्री बन रहा है। अब जरा हम मैग्नेटिक पोल्स की तरफ चलते हैं, देखते हैं ये कैसे घूमेगा कंपास और कितना एंगल बनेगा। अच्छा ये फ्री टू रोटेट है, ये ऐसे 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 घूम सकता ही है मैग्नेटिक फील्ड के हिसाब से। तो चलिए हम आगे चलते 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 चलते, और ये घूमता रहा घूमता रहा घूमता रहा घूमता रहा घूमता रहा, क्या बात है, घूम रहा है घूम रहा है घूम रहा है घूम रहा है। और ये जैसे हम मैग्नेटिक पोल पे पहुंचे ये तो पूरा वर्टिकल हो गया, हमारे हिसाब से वर्टिकल डायरेक्शन हो गया। तो देखिए हॉरिजॉन्टल के साथ में कितना एंगल बना रहा है? 90 डिग्री बना रहा है। तो मैग्नेटिक पोल पे देखिए एंगल ऑफ डिप कितना हो गया? 90 डिग्री हो गया। हम इससे पूछेंगे भैया नॉर्थ पोल, मैग्नेटिक नॉर्थ पोल किधर है, बता कंपास किधर है? ये बोल रहा नीचे। अरे भैया तुम मैग्नेटिक नॉर्थ पोल पे ही खड़े हो, क्या बात है। तो ये मैग्नेटिक नॉर्थ पोल की तरफ पॉइंट करके बता रहा है तुम्हारे नीचे ही है भैया मैग्नेटिक नॉर्थ पोल। तो एंगल ऑफ डिप देखिए 90 डिग्री हो गया मैग्नेटिक पोल्स पे, ठीक है। चलिए एंगल ऑफ डिप को और समझते हैं और चीजें जानते हैं उसके बारे में, ठीक है। तो देखिए हमारा मैग्नेटिक कंपास मान लीजिए इस तरफ पॉइंट कर रहा है, हमने उसको फ्री छोड़ रखा है तो वो इस तरफ पॉइंट कर रहा है मान लीजिए, ठीक है। तो वो हॉरिजॉन्टल के साथ कितना एंगल बना रहा है? एंगल ऑफ डिप, जिसे हम आई से डिनोट कर रहे हैं, एंगल ऑफ डिप, ठीक है। इसको एंगल ऑफ इंक्लिनेशन भी बोलते हैं कि कितना इंक्लाइंड है भाई मैग्नेटिक कंपास हॉरिजॉन्टल के साथ में, ठीक है। तो देखिए जिस तरफ ये इंक्लाइंड है उधर ही अर्थ की मैग्नेटिक फील्ड है, बीई मतलब मैग्नेटिक फील्ड ऑफ अर्थ, बीई मैग्नेटिक फील्ड ऑफ अर्थ, ठीक है।
इसका हॉरिजॉन्टल कंपोनेंट अगर अपन देखें तो उसको हम बोलते हैं एच ई, दैट इज हॉरिजॉन्टल कंपोनेंट ऑफ अर्थ मैग्नेटिक फील्ड। ये तो पूरी मैग्नेटिक फील्ड होगी अर्थ की, और ये उसका हॉरिजॉन्टल कंपोनेंट हो गया, ठीक है। और ये एंगल हो गया एंगल ऑफ डिप, ठीक है, आई इज एंगल ऑफ डिप। चलिए भाई, बहुत अच्छी बात। तो ये वाला कंपोनेंट क्या हो गया, ये वाला कंपोनेंट बोलेंगे हम वर्टिकल कंपोनेंट ऑफ अर्थ मैग्नेटिक फील्ड। भाई जो ये वाला कंपोनेंट है, दिस इज वर्टिकल कंपोनेंट, दिस इज हॉरिजॉन्टल कंपोनेंट। तो बेसिक ट्रिग्नोमेट्री लगा सकते हैं, बिल्कुल लगा सकते हैं। तो बीई कॉस आई इज इक्वल टू एच ई, जहां पर ये आई क्या है, ये आई है एंगल ऑफ डिप, या फिर इसको इंक्लिनेशन भी बोलते हैं, एंगल ऑफ इंक्लिनेशन, ठीक है ना। तो देखिए बीई कॉस आई इज इक्वल टू एच ई, और बीई साइन आई विल बी इक्वल टू जेड ई, ठीक है। ये वर्टिकल कंपोनेंट, ये हॉरिजॉन्टल कंपोनेंट। इनको डिवाइड कर देंगे तो tan ई साइन आई और cos आई को सेकंड इक्वेशन डिवाइड बाय फर्स्ट इक्वेशन, तो tan आई विल बी इक्वल टू जेड ई बाय एच ई। जो tan आई है दैट इज इक्वल टू ये जेड ई डिवाइडेड बाय एच ई, ठीक है। एच ई इज हॉरिजॉन्टल कंपोनेंट ऑफ अर्थ मैग्नेटिक फील्ड। समझ में आई बात? सर बिल्कुल बात समझ में आई। चलिए एक छोटा सा प्रॉब्लम कर लेते हैं इसके